રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આજે સવારે પ્રારંભ થઈ ગઈ છે। 10:30 વાગ્યાથી લઈને આજે અયોધ્યા ધામમાં પ્રધાનમંત્રી હસ્તે વहाँ પર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આજે અમારી સાથે જામનગરમાં અહીંયા ભાર્ગવભાઈ જોડાયેલા છે, એ આપણું વ્યૂ અહીંયા પ્રસ્તુત કરશે। ભાર્ગવભાઈ, જય શ્રી રામ। જામનગર અહીંયા બાલા હનુમાન મંદિરે અમે દર્શન કરવા આવ્યા છીએ। એટલું હરખ થાય છે કે એની કંઈ સીમા નથી। હું કહી નથી શકતો કે મને હરખ કેટલો છે। આ મારો બાબો છે, 10 મહિનાનો છે। આજે બપોર પછી હનુમાન બનવાનો છે એ। અચ્છા, અને અમે અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છીએ। એટલે તમે જો તો 10 મહિનાનો બાળક સાથે પણ એ લોકો હનુમાન બનાવવાની, એટલે ભારતમાં હવે રામના જે રામાયણના જે પાત્ર હતા એને જે ચરિત્રને લઈ બધા લોકો અહીંયા રામના જે ચરિત્ર છે એના પાત્ર બનાવવામાં આવશે। શું નામ મિત્ર તમારું? રાજ। શું તમે વિચાર આવે રામનો આજ પ્રાણ પ્રતિષ્ઠા છે, કેવું લાગે તમે આજે? બહુ મસ્ત લાગે છે। હા, આજે અહીંયા બાલા હનુમાન મંદિરમાં તમે આવ્યા તો શું જોવા મળ્યું, કાંઈ વિશેષતા, અને દેશમાં કેવો માહોલ છે આજે? બહુ મસ્ત માહોલ છે બધે। અમારી સાથે એક બીજા ભાઈ પણ જોડાયેલા છે। સર, તમારું શું નામ? ભાવિન કોટક, અને હું શિક્ષક છું। શિક્ષક છો? જી। આચાર્ય ચાણક્યની પરંપરાથી આવેલા શિક્ષક અહીંયા પણ જોડાયેલા છે। સર, તમારું આજે રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા લઈને શું કહેવાનું છે? ખૂબ આનંદનો માહોલ છે, અને આનંદની વાત વધારે એ છે કે અમે પોતે પણ રઘુવંશી છીએ। અચ્છા, તમે પણ રઘુવંશી છો? અને આ 60 વર્ષથી જે બાલા હનુમાન મંદિરની આઝાદીના સમયથી જે ધૂન ચાલી રહી છે, અખંડ ધૂન ચાલી રહી છે, અને એનો લાભ લેવા આજે અમે પહોંચી ગયા છીએ, અને આ દર્શનના અનુભૂતિ કરીશું। અને સાથે સાથે જ્યારે 12:30 અથવા તો 12:15 થી 12:30ની વચ્ચે જ્યારે રામલલ્લાનું આગમન થશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે, એ આખા દેશ માટે, આખા વિશ્વ માટે એ આનંદ, ઉલ્લાસ, ગૌરવની અનુભૂતિ હશે। અમારી સાથે બીજા પણ ભાઈ જોડાયેલા છે। તમારું શું નામ છે સર? શાંતિભાઈ નંદા। હા, કેવું લાગે આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે? આપણે 500 વર્ષોનો ઇતિહાસ પછી, આજે લંબા સંઘર્ષ પછી આજે ભગવાન રામનું આગમન થશે અયોધ્યામાં, શું કહો તમે? 500 વર્ષ પછી રામનું આગમન થયું છે, એ બદલ અનેરો ઉત્સાહ કે મારા શબ્દમાં વર્ણવી ન શકતો એટલો ઉત્સાહ, આનંદ છે। જય શ્રી રામ, જય જય શ્રી રામ।